હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે હું લઈને આવી છું તમારી, મારી અને આપણા બધાની ફેવરિટ પાણીપુરી. જુઓ, પાણીપુરી બનાવવા માટે મેં શું તૈયારીઓ કરી છે એ આગળ આપણે વિડીયોમાં જોઈએ અને પાણીપુરીને આનંદ લઈએ. ચાલો, મારી સાથે સાથે તમે પણ પાણીપુરી બનાવજો અને ખાજો. ચલો, જુઓ, એકદમ મસ્ત ડીશ તૈયાર કરી દીધી છે પાણીપુરીની. જોઈને તમારા મોઢામાં ચોક્કસથી પાણી આવી ગયું હશે. આવ્યું ને? જો આવ્યું. હા, ચાલો ત્યારે આપણે બનાવીએ પાણીપુરી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે બનાવીશું પાણીપુરી. પાણીપુરીનું ચટકારું ફુદીનાનું પાણી બનાવવા માટે મેં આ કોથમીર સરસ ઝીણી સમારી લીધી છે અને એને થોડીક વાર માટે પલળવા મૂકી છે, એટલે એની ઉપર રહેલી માટી પલળીને નીચે બેસી જાય. અને પછી આ રીતે કોથમીરને આપણે સરસ 2-3 પાણીથી ચોખ્ખી કરી લઈશું. આ મરચાં પણ લઈ લીધા છે મેં. હવે મરચાંને પણ હું ઝીણા સમારી લઈશ. ચણા મેં સરસ બાફીને તૈયાર કરી લીધા છે. ફુદીનો પણ બેટીને તૈયાર કરી દીધો છે. હું ચાલો બતાવું તમને. ફુદીનો પણ સરસ લીલો છમ છે, જો મેં તૈયાર કરી નાખ્યો છે. આના એક પાન બેટીને તૈયાર કર્યા છે. હવે એને સારી રીતે ધોઈ અને ફુદીનો, કોથમીર અને મરચાં અને થોડુંક કટકો આદું, આ ચારેય વસ્તુને હું પીસી લઈશ અને એની ચટણી બનાવી લઈશ. જે ચટણી દ્વારા આપણે પાણીપુરીનું ચટકારું પાણી બનાવીશું. બરાબર છે? ચાલો, હું એને પાણીપુરીમાં લીલી ચટણીની સાથે સાથે હું લાલ ચટણી પણ બનાવી રહી છું. જો, એના માટે મેં 8 થી 10 સૂકા લાલ મરચાં લઈ લીધા છે અને હવે હું એને ગરમ પાણીમાં ગરમ કરવા મૂકી દઈશ. બરાબર, એ ગરમ થશે એટલે મરચાં એકદમ કૂણા થઈ જશે, સોફ્ટ થઈ જશે, એટલે સરસ રીતે પીસાઈ જશે અને ચટણી મસ્ત બની જશે. ફુદીનાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બનાવીશું લાલ ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. લાલ મરચાં અને ફક્ત મીઠું. પાણીપુરીનું પાણી બનાવવા માટે જો મેં સરસ તપેલી લઈ લીધી છે. એની અંદર એકદમ ઠંડુ પાણી લઈ લીધું છે. હવે આપણે એની અંદર આ ફુદીના, કોથમીર, મરચાં, આદું, કટકો આદું નાખ્યું હતું મેં, અને મીઠું, આ બધાના ટેસ્ટવાળી મસ્ત ફુદીનાની ચટણી નાખીશું. એટલે આપણે ફુદીનાનું પાણી બનીને તૈયાર થશે. હું 3 ચમચી નાખું છું. હવે એને આપણે મિક્સ કરીશું. બરાબર. પછી એની અંદર ખટાશ માટે થોડા લીંબુના ફૂલ નાખું છું. પાણી બહુ ખાટું નથી બનાવવાનું, એકદમ ચપટી જ લીંબુના ફૂલ નાખ્યા છે મેં. તમે જુઓ, બસ. કારણ કે બહુ ખાટું થઈ જાય તો પણ આપણને મજા નથી આવતી. હવે લીંબુના ફૂલને આપણે આમ હલાવીશું એટલે એ ઓગળી જશે. પછી એની અંદર હું થોડો આમપન્ના પાવડર નાખું છું. એનો ચટકારો સ્વાદ લાવવા માટે હું આમપન્ના પાવડર લાવી છું. આ તમને કરિયાણાની કોઈ પણ દુકાને મળી જશે. બે ચમચી મેં આમપન્ના પાવડર નાખ્યો છે. એનામાં હવે સ્વાદ માટે આપણે થોડુંક એની અંદર મીઠું પણ નાખીશું. મીઠું ચટણીમાં નાખેલું હતું એટલે મેં માપનું નાખ્યું છે. હવે આપણે એની અંદર થોડા આઈસ ક્યુબ ઉમેરી દઈશું.
જો આપણું પાણીપુરીનું પાણી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. એનો સ્વાદ એકદમ સરસ છે. મીઠું હજી થોડું ઓછું લાગે છે. આ રીતે આપણે ચાખીને બનાવીએ તો ખ્યાલ આવે છે. થોડું મીઠું ઓછું લાગ્યું એટલે મેં નાખ્યું છે. આપણું પાણીપુરીનું પાણી એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે પાણીપુરીનો માવો બનાવીશું. તો પાણીપુરીનો મસાલો બનાવવા માટે મેં આ બટાકા લઈ લીધા છે. એને સરસ મેં બાફી દીધા છે. હવે હું એને સરસ છોડી લઉં છું. બટાકા આપણા છોલાઈ ગયા છે અને હવે એને હું સરસ ક્રશ કરી દઈશ. જુઓ, મેસરથી હું મેશ કરી રહી છું. આપણે એને એકદમ દબાવીને મેશ કરી દેવાના છે. હવે એની અંદર આપણે ગ્રીન ચટણી, રેડ ચટણી, જુઓ ફટાફટ હું કરી રહી છું. ચણા, પછી ડુંગળી, આ બધું સરસ મિક્સ કરવાનું છે. સ્વાદ પ્રમાણે પછી એની અંદર મીઠું પણ એડ કરવાનું છે. અને તૈયાર છે આપણો મસાલો, એકદમ યમ્મી ટેસ્ટી. હવે આપણે એને અંદર થોડીક 2-4 પૂરીઓ પણ નાખી દઈશું ક્રિસ્પી લાગવા માટે. અને હવે મસાલો પાણીપુરીમાં ભરીને આપણે ડીશ તૈયાર કરીશું. જો ફટાફટ મારી પૂરીઓ પણ ભરાઈ ગઈ છે અને મેં ડીશ પણ તૈયાર કરી દીધી છે. ચાલો હવે આપણે સાથે સાથે એન્જોય કરીએ. જો પાણીપુરીની ડીશ તૈયાર થઈ ગઈ છે, તમે પણ આ રીતે પાણીપુરી બનાવો અને એન્જોય કરો. તમને મારી પાણીપુરીની ડીશ ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.